જય માતાજી મિત્રો। તો નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। અને આપણે આવી જઈએ ખેતરમાં। આજે તો ખેતરમાં ટેટા પડવાના છે। જો કપા આવી જાય છે, આ સાપા કપા એક બાજુ વેણવાનું ચાલુ હોય બીજા ખેતરમાં, અને વૈકા ટેટા ફોડવાના છે। આજ તો ટેટા ફોડવાનું કારણ તમને બતાવી દઉં કે તમ ફોડવાના છે। આજ તો વચ્ચે વચ્ચે કપામાં જઈ ટેટો ફોડો છે, પણ ફૂલ નાખી આપે। તો જો મિત્રો, આપણે ટેટા ફોડવાનું કારણ શું છે? ચમ ખેતરમાં આપણે ટેટા ફોડીએ છીએ। જો આ કપ્પા ચેવડા મોટા, ને જો પથારી ફેરી નાખી આજ રાતી તો ભૂંડ આવી ગયો। જો બધા બોય નાખી દીધા। તમને આખું ખેતર બતાવું। જોયા જો આજ રાતે ભૂંડ ને રોજ ને બધું આવી ગયું। બહુ નુકસાન કરી કાઢી છે કપાને। જોવા બધા કપા પાડી કાઢ્યા, બરકી જ નાખ્યા વચ્ચે વચ્ચે। જોયા જો બહુ નુકસાન કરી નાખ્યું ભૂંડોએ માર રાતમાં। તો જો પેલું બાજુ કરીશું, આ બાજુ તો હા ઊંઘાડ નાખી બધી। રૂ એણવા આવી ગયું એક બાજુ એરંડા છે। જો આ બાજુ તો આખું ટાલું પાડી નાખ્યું છે। અને આગળ તમને બતાવું। જો છે દૂધી થઈ જો ને અડધું ખેતર પટાઈ દીધું આજ તો। જો ખેતી કરી હોય પછી આવું થાય એટલે સારું દુઃખ તો થાય, પણ શું કરું ભૂંડવાને તો એના કારણે આપણે ટેટા ફોડીએ છીએ। મોય હોય તો નીકળી જાય એટલે ટેટા ફોડીએ છીએ, બીજું કોઈ કારણ નહીં। દિવાળી તો આપણે નહીં ફોડતા, આ દિવાળી કરાવી દીધી અમને આજ। એક બાજુ રીવાણ ચાલુ, એક બાજુ અને આ બાજુ અમને ભમણ કરી નાખ્યું છે। જોયા અંદરે આ જો આખા ખેતરમાં ભર્યા। જોયા બધું ભમણ કરી, ખેતી એ કરી તે જ કરી। એવું છે ખેડૂત અદ્ધર નહીં આવે, ચોઈ આવે બિચારો ખેડૂત શું અદ્ધર આવે? બૂંદ ખાય, રોજ ખાય, જે વધારે પછી અમારું હોય સારું સારું એ બધું પાજી નાખવા માંડ્યું। લડા હવે જઈએ, હવે બીજા ખેતરમાં થોડા ટેટા ફોડી ટેટો ફોડી દઈએ એક બે। જો મિત્રો, આ ટેટા ઢેર લાયા છે આપણે આજ તો, ને બે મૂક્યા છે। શું આપી કાઢીએ ફૂટા તો આપણે તો લાગે છે બી ટેટા કરી ફોડતા નહીં, એટલે જો હળગે થશે હવે ટેટો ચો ફૂટે જોઈએ। અવાજ ચોથ્યો હળી કાઢીને, અવાજ ચોથ્યો અવાજ। હે તો મિત્રો, આપણે ટેટા બેટા ફોડી દીધા છે। તો આ તો અવાજ શેર થઈ ગયો, અને આપણે જવાનું છે બીજા ખેતરમાં। રૂવેળા છે કર્યો। જો કપ્પા તો બહુ મસ્ત થયા, પણ ભૂંડોએ હાલમાં ભમણ કરી દીધું। તો લેવડો આપણે જઈએ હવે સીધા બીજા ખેતરમાં। તો જુઓ મિત્રો, આપણે આવી ગયા છીએ આપણે જો રૂવેળાનું એ ખેતરમાં આવી જાય છીએ। જો હરું ચેવું ફાટી તમને બતાવી દઉં। ત્યાં જો સર બધું ફાટી જ ગયું હરું, બધા વેણા તમને બતાવી દઈએ। હવે વહેલા આવી ગયો બધા મજૂર, અને આ सब ઘરનો જો અમારા મોરિયા ડોસી આવ્યા હતા ને આવી ગયા પાછા। હા અને શુભમ પે શુભમ માર કોક કે શું કહી ગયા? હા આ શુભમ શું કરવા આવ્યો? લેવા આવ્યો મેળવા આવ્યો? તો વેણજે ચીજ વેણવાનું બતાવજો મને, વેણાવાળો શુભમ અમારું હા બતા 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 ચીજ વેણવાનું કહો। એ જો ઘા ઘા વેણવા માંડ્યો, બે હાથે વેણવું લેતું તો હા લે મનસીમાં આવ્યા જો બકા પાડતો પાડ્યો। હા જો બધા હસા એટલે આપણે ફટાફટ હવે હા। તો જોવા મિત્રો, આપણે બપોરે ગયા હતા ઘેર રૂબુ વેણે, અને પછી મહેમાન આવ્યા હતા બપોરે, એટલે ટાઈમનું સેટિંગ થયું ના। ખેતરમાં આવ્યા હતા મોડી 5:30 વાગે જેવું,
અને અત્યારે ટાઈમ થઈ ગયો 6:30 જો અંધારું અંધારું લાગતું છે તમને 6:30 ટાઈમ થઈ ગયો એટલે વિડીયોનું કોઈ સેટિંગ થયું ને બનાવવાનું મહેમાન આવ્યા તો હવે આપણે વિડીયોને કરીએ છીએ સમાપ્ત.